હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. તમારે પણ મારી જેવું થાય છે, ઉઠી જાવ તો પણ એમ થાય કે હજી ઉઠ્યા નથી. મિત્રો ઉઠી ગયા તો ચા તો પીવી પડશે, એમાં તો હાલશે નહીં. ચા પાણી તો થઈ ગયું, ચાલો હવે તો થોડીક સાફ સફાઈ કરી લઈએ. કામ પતાવીને આવી ગયા અગાસી માટે, કેમ કે નીચે થોડીક નેટવર્ક પ્રોબ્લેમ છે ને એટલા માટે. અગાસી ઉપરથી આવી ગયા નીચે, મેં કીધું પોતું કરવાનું તો બાકી જ છે હજી. આ બધા ઘઉં સાફ કરે, મેં કીધું આ બધાને પાણી પીવડાવ દો, બિચારા થાકી ગયા છે. પછી આપણે પણ બેસી ગયા ઘઉં સાફ કરવા. ભાગ આવી ગયો તો મામા પાસેથી પૈસા લઈને આપણે આવી ગયા ભાગ લેવા. ખાવાનું એટલું બધું હતું મને કઈ સમજાણું નહીં કે હું લેવું, બોલો. થઈ ગયો બપોરનો ટાઈમ તો મેં કીધું તમે બધા હટી જાવ, જમવાનું હું બનાવ્યું, કેમ કે આપણે જમવાનું બનાવવું બહુ ગમે. પછી આપણે તો શાક વઘારી નાખ્યું, વઘારેલું જો એટલું મસ્ત હતું એમ થાય આમાં જ રોટલી ભરીને ખાઈ લો. मतलब कुछ भी બાસણ કરીને આપણે થઈ ગયા મસ્ત ફ્રી ને મેં કીધું આજે ટાઈમ છે, હાલો આજે તો નિધાયત આપણે સીઆઈડી જોવું, કેમ કે નોકરીના લીધે સીઆઈડી જોવા માટે ટાઈમ નથી મળતો. મિત્રો આપણે તો પાર્લરમાંથી આવી ગયા મસ્તના હેર કટ કરાવીને. તમે જોઈને કયો કેવા લાગે છે, મસ્ત લાગે છે કે નહીં? સાચું કેજો મિત્રો. મસ્તી કરું છું કેમ કે મારા વાળ જ એટલા મારી જેમ મસ્તના છે કે તમને એમ લાગે હેર કટ કરાવેલા છે. મામાએ કીધું કે મારે પકોડા ખાવા છે, મેં કીધું હાલો બનાવી નાખીએ ને. આ બધા આવી ગયા આપણી હેલ્પ કરવા માટે, બધું તૈયાર થઈ ગયું એટલે મેં કીધું હાલો ફટાફટી પકોડા બનાવી નાખે, કેમ કે બધા રાહ જોઈને બેઠા, ભૂખ લાગી છે બહુ જ ને. એટલી ભૂખ લાગી ને કે આ લોકો કોઈ અમારી વેઇટ ના કરી, મારી પેલા બેહી ગયા ખાવા માટે. હાલો આપણે ખાવા બેહી જાય, એટલું બધું જમવાનું બનાવીને બહુ ભૂખ લાગી ગઈ. ખાઈ પીને થઈ ગયા નવરા એટલે રોડ માથે જમાવી દીધી ફોનની મહેફિલ, એટલે કે રીલ્સ ઉપર રીલ્સ. મેં કીધું મારે કોન ખાવા, તો માસા કે હાલો લઈ આવીએ આપણે કોન. આપણે પહોંચી ગયા કોનની દુકાન અને બધા માટે લઈ લીધા ચોકલેટ કોન. હાલો તો કોનની સાથે આજનો વ્લોગ પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.